વડોદરાથી સમાચાર તપન પરમાર હત્યા કેસ પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે। આસિફ ખાન, કરીમ ખાન પઠાણની ધરપકડ કરાઈ। બાબર પઠાણ સહિત 9 આરોપી હાલ જેલમાં છે। અત્યાર સુધી કુલ 10 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। તપન પરમાર હત્યા કેસને લઈને પોલીસનો ધરપકડનો દોર વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ભાજપ નેતાના પુત્રની સરેઆમ હત્યા કરવામાં આવી હતી। તેમજ ધરપકડનો દોર યથાવત છે। આસિફ ખાન, કરીમ ખાન પઠાણની ધરપકડ કરાઈ છે। બાબર પઠાણ સહિત 9 આરોપી હાલ જેલમાં છે। હવે આગળ વાત કરીશું આધારથી અકળાયા। સમાચાર મોરબીથી, જ્યાં ઈ-કેવાયસી માટે કતારોમાં લાગ્યા છે અરજદારો। વહેલી સવારે મોરબી જિલ્લા કલેક્ટર દોડતા થયા। જિલ્લા કલેક્ટર કેબી ઝવેરીએ ગ્રામ્ય મામલતદાર કચેરીએ પહોંચીને આધાર કાર્ડ સેન્ટર બહાર ઉભેલા અરજદારોની સમસ્યાઓ સાંભળી। આધાર કાર્ડ કેવાયસીની ધીમી કામગીરી અંગે અધિકારીઓને જરૂરી સૂચનાઓ અપાઈ। સાથે કેવાયસી સેન્ટરની આસપાસની ગંદકીને લઈ સફાઈના પણ આદેશ અપાયા। એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરી અન્ય કંપનીને કોન્ટ્રાક્ટ આપવા તજવીજ હાથ ધરવામાં આવી છે। મોરબી બાદ વાત હવે રાજકોટની, જ્યાં ઈ-કેવાયસીની કામગીરી ઠપ થવા અંગે કુંવરજી બાવળિયાનું નિવેદન। તેમણે કહ્યું કે સર્વરમાં જે ખામી છે તે દૂર થશે। સોફ્ટવેરના પ્રશ્નો આવતા અઠવાડિયાથી નહીં રહે અને ઝડપથી કામ થશે। લગભગ એકાદ બે દિવસ પછી આ બધું જે આખું સોફ્ટવેર નવું નિર્માણ કરવા જઈ રહ્યા છે, જેથી કરીને અત્યારના જે સોફ્ટવેરને કારણે જે ઈ-કેવાયસીના પ્રશ્નો છે એ હું સમજુ છું ત્યાં સુધી આવતા વીકથી લગભગ નહીં રહે ગુજરાતમાં। રાજકોટ મનપા દ્વારા નર્મદા નીરની માંગ કરાઈ। 2500 MCFT નર્મદા નીરની માંગ કરવામાં આવી। જાન્યુઆરીમાં આજી 1 અને ન્યારી 1 ડેમ ખાલી થશે। આજે 1 ડેમમાં 180 MCFT પાણી ઠાલવવા માંગ કરાઈ છે। ન્યારી ડેમમાં 700 MCFT પાણીનો જથ્થો ઠાલવવા માટે માંગ કરવામાં આવી છે। જાન્યુઆરી સુધી ચાલે તેટલું જ પાણી ઉપલબ્ધ છે આજી 1માં અને ન્યારી 1માં, અને એટલે જ રાજકોટ મનપાએ માંગ કરી છે કે નર્મદાનું પાણી ઠાલવવામાં આવે, જેથી કોઈ પાણીની સમસ્યા ન સર્જાય। વડોદરાના સાવલી તાલુકાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે। રવિ પાકની સિઝન આવી ગઈ છે, પરંતુ હાલ ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા છે। રવિ પાકની ખેતી માટે કેનાલનું પાણી નથી મળતું। કેનાલ રિપેરિંગનું કામ મંથર ગતિએ ચાલતું હોવાથી ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત છે। ડીઝલ પંપ વડે પાણી સિંચી પાક બચાવવા મજબૂર બન્યા છે। સાવલીમાં કપાસ, તમાકુ, શાકભાજી, ઘઉં, ડાંગર જેવા પાકોની વાવણી કરાઈ છે, ત્યારે ખેડૂતોએ વહેલી તકે કેનાલોમાં પાણી છોડવા માંગ કરી। અત્યારે રવિ પાકનો સિઝન આવી ગયો છે, એના માટે સરકારને અમને વિનંતી છે, કેનાલની અંદર પાણી છે નહીં ને વહેલી તકે અમને પાણી આપી દે તો બહુ સારું છે। અમદાવાદના રસ્તાઓ પર મોત દોડતું હોવાનો વિપક્ષે આરોપ મૂક્યો। બીઆરટીએસ બસમાં આગની ઘટનાઓને લઈ વિપક્ષે આરોપ મૂક્યા। બીઆરટીએસ બસ લોકો માટે જીવનું જોખમ હોવાનો આરોપ મૂક્યો। જ્યારે 335 બસના કોન્ટ્રાક્ટ સામે 274 બસ ચાલુ હોવાનો દાવો કર્યો। વધુ બસ માટે જેબીએમ કંપનીને કોન્ટ્રાક્ટ અપાતા એએમસીમાં વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે સવાલ ઉઠાવ્યા। કહ્યું, બીઆરટીએસમાં છેલ્લા 6 મહિનામાં 5 બસમાં આગ લાગી છે, જેમાંથી 4 બસ જેબીએમ કંપનીની છે। બીજી તરફ એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીનું નિવેદન સામે આવ્યું। बीआरटीएस बस में आग कारण की तपास करने खातरी आपी। 5 बसेस में बीआरटीएस की आगजनी के हादसे हुए हैं, जिसमें 4 बसेस जेबीएम कंपनी नामक कंपनी की थी, लेकिन अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन यहां पर विपरीत कार्य करता है। ऐसी कंपनियों को जिनकी बसेस में आग लगती है उन्हें ब्लैकलिस्ट करना चाहिए, लेकिन उल्टा अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन उसी जेबीएम कंपनी को और 260 बस खरीदने के लिए कॉन्ट्रैक्ट देता है। आज ये बस है આવી બસો એની તપાસ કરવામાં આવશે। કયા કારણથી આગ લાગી છે ઇલેક્ટ્રિક બસની અંદર એની ચોક્કસ નિશ્ચિત તપાસ થવી જોઈએ। થોડા સમય પહેલાં મહિનાઓ અગાઉ આવી ઘટના બની હતી, પણ આ ઘટનાઓ રિપીટ ન થાય પરિણામે આપણે વાત કરીએ કે આ કંપની પાસેથી જે પણ બસો જે આપણે ખરીદેલી છે એ તમામ બસોની આપણે વાત કરીએ કે એક તપાસ કરવામાં આવશે।
વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં હોબાળો ભાજપના જ કોર્પોરેટરે આક્રોશ વ્યક્ત કર્યો. વીએમસીના અધિકારીઓ કામ ન કરતા હોવાના ભાજપના કોર્પોરેટર નિલેશ રાઠોડે આરોપ મૂક્યા. તેમણે કહ્યું કે હવે હદ થઈ, સહન શક્તિ ખૂટી છે. તમે કામ ન કરો અને લોકોની ગાળો અમારે ખાવાની. આરોગ્ય અમલદાર દેવેશ પટેલથી મોટાભાગના કોર્પોરેટર નારાજ છે. તરસાલી, અકોટા, બહુચરાજી, નિઝામપુરાની બદતર હાલતને લઈ રોષ વ્યક્ત કર્યો. આરોગ્ય અમલદાર દેવેશ પટેલ કોર્પોરેટરોને યોગ્ય જવાબ ન આપતા હોવાના આરોપ મૂક્યા. ભાજપ કોર્પોરેટર ઘનશ્યામ પટેલે કહ્યું કે દેવેશ પટેલને એસી ઓફિસમાંથી બહાર કાઢો. મહત્વપૂર્ણ સમાચાર. મહાઠગ ઝાલાનું વધુ એક વૈભવી ફાર્મ હાઉસ. અરવલ્લીમાં મોડાસા રોડ પર વૈભવી ફાર્મ હાઉસ આવેલું છે. લીંભોઈ પાસે 50 લાખની કિંમતનું અદ્યતન ફાર્મ હાઉસ જે મળી આવ્યું છે. જુલાઈ મહિનામાં જ લાખોની ડીલ થઈ હતી. મોડાસા હિંમતનગર રોડ પર ફાર્મ હાઉસ આવેલું છે. ફરાર બીઝેડ સીઈઓની સંપત્તિઓનો અરવલ્લીમાં પણ જમાવડો છે. તેને લઈને પણ એક બાદ એક હકીકતો ખુલશે. ગુજરાતમાં 6000 કરોડની પોન્જી સ્કીમ સામે આવ્યા બાદ બીજેડના જે સીઈઓ છે તેઓ ફરાર છે. આ સંજોગોમાં તેમને જે 6000 કરોડ જે રોકાણ છે ક્યાં કર્યું છે તે સામે આવ્યું નથી. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અહીં પહોંચી છે. જે ફાર્મ હાઉસ આપ જોઈ શકો છો કે મોડાસા હિંમતનગર હાઈવે ઉપર આ ફાર્મ હાઉસ આવેલું છે. લીંબોઈ ગામ પાસે આવેલું છે આ ફાર્મ હાઉસ. વૈભવી ફાર્મ હાઉસ છે જેની ડીલ ગત જે જુલાઈ મહિનામાં જ કરવામાં આવી છે. લગભગ 50 લાખ ઉપર જે રકમ છે અહીં આપવામાં આવી છે તેવી માહિતી, પ્રાથમિક માહિતી મળી છે. આપ દ્રશ્યો બતાવીશ કે વૈભવી ઠાઠ માટી સાથેનું જે ફાર્મ હાઉસ છે એ જોઈ શકાશે. અદ્યતન ફાર્મ હાઉસ છે અને જે પ્રકારે હાઈવેને ટચ આવેલું છે. મોજ શોખ માટેનું જે આ કેન્દ્ર સ્થાન બે જિલ્લાઓ વચ્ચે, અરવલ્લી સાબરકાંઠા વચ્ચે આ જગ્યા છે. આ સંજોગોમાં કહી શકાય કે ઇન્વેસ્ટરોના પૈસા ક્યાં ગયા તે સીઆઈડી ક્રાઇમ તપાસ કરી છે. આ સંજોગોમાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અહીં પહોંચી છે. પોલીસની ટીમ હજુ સુધી પહોંચી નથી. આ સંજોગોમાં તપાસનો વિષય એ પણ છે કે આ દસ્તાવેજો કરવામાં આવ્યા, નાણાં ક્યાંથી આવ્યા, ઇન્વેસ્ટરોના નાણાં છે, શું સંજોગો ઊભા થયા છે, એ તપાસનો આ વિષય છે. તેવા સંજોગોમાં આ પ્રકારના જે કારસ્તાન છે તે હવે ધીમે ધીમે સામે આવી રહ્યા છે. હાર્દિક પટેલ. રાજકોટમાં ચડી બનાધારી ગેંગનો આતંક. બાવડી વિસ્તારમાં ઇલેક્ટ્રિક દુકાનમાં તસ્કરો ત્રાટક્યા. 50,000 જેટલી રોકડ રકમની ચોરી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી. યાત્રાધામ દ્વારકામાં ધોળા દિવસે બાઇકની ચોરી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. ખાનગી હોટલની બહાર પાર્ક બાઇકો અજાણ્યા શખ્સો લઈ નાસી છૂટ્યા. પોલીસે સીસીટીવીના આધારે ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા. આણંદ પાલિકાએ અચાનક હાથ ધરી દબાણ હટાવવાની કામગીરી. શહેરના ટાઉન હોલ વિદ્યાનગર રોડ પર કરાઈ કામગીરી. અચાનક થયેલી કામગીરીમાં દબાણો હટાવવામાં પક્ષપાત થતો હોવાનો લારી ધારકોનો આક્ષેપ. લોકોએ પાલિકાના ચીફ ઓફિસરનો કર્યો હતો ઘેરાવો. આણંદ પાલિકાના દબાણ વિભાગના કર્મચારી પર હુમલો. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કર્મચારી પર અજાણ્યા વ્યક્તિએ કર્યો હુમલો. સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી. અમરેલીમાં નાયબ મામલતદારની માતાની હત્યા. 64 વર્ષીય મહિલા ઘરે એકલા હતા ત્યારે અજાણ્યો ઈસમ ઘરમાં ઘૂસ્યો. તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી હત્યા નિપજાવી. આરોપીને પકડવા પોલીસે કવાયત હાથ ધરી. પ્રીસ્કૂલ નોંધણીને લઈને ગુજરાત સરકારે નિયમો કડક કર્યા. 3 નિયમોમાં વિસંગતતા હોવાને લઈને પ્રીસ્કૂલ એસોસિએશનને વિરોધ નોંધાવ્યો. બીયુ પરમિશન, 15 વર્ષના ભાડા કરાર અને ટ્રસ્ટ બનાવવાના નિર્ણયોનો વિરોધ કરવામાં આવ્યો. નિયમોમાં ફેરફાર નહીં તો 90% પ્રીસ્કૂલ બંધ થવાની સ્થિતિ. વડોદરાની એમએસ યુનિવર્સિટીની વધુ એક ગંભીર બેદરકારી. ચીફ ગેસ્ટના સમયના અભાવે પદવીદાન સમારોહ ઢલ્લે ચડ્યો. હજારો વિદ્યાર્થીઓ ડિગ્રીથી વંચિત. ચીફ ગેસ્ટ તરીકે કયા મહાનુભાવને આમંત્રિત કરવા માંગે છે તે પણ અસ્પષ્ટ છે. જૂનમાં પરિણામો જાહેર થયા છતાં પણ હજી સુધી નથી યોજાયો પદવીદાન સમારોહ. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના નામની સત્તાવાર થઈ શકે છે જાહેરાત. સૂત્રો પ્રમાણે દેવેન્દ્ર ફડણવીસના નામ પર લાગી શકે છે મહોર. અજિત પવાર બની શકે છે ડેપ્યુટી સીએમ. એકનાથ શિંદે કહ્યું કે જે પણ નિર્ણય હશે તેનું આદર કરીશ. બેઠક સકારાત્મક રહી. કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહના કોંગ્રેસ પર આક્ષેપ. બાંગ્લાદેશમાં હિન્દુઓની હાલત માટે નહેરુને જવાબદાર ગણાવ્યા. ગિરિરાજસિંહે સુરતમાં કહ્યું, શું રાહુલ ગાંધીએ પોતાની જાતને વોટની સાથે સાથે મુસ્લિમોને સોંપી દીધી છે?
નહેરુ દેશના પ્રથમ પીએમ હતા, તેને ગિરિરાજસિંહે દેશનું દુર્ભાગ્ય ગણાવ્યું. કહ્યું, દેશના પ્રથમ પીએમ સરદાર હોત તો આજે કોઈને કોર્ટમાં જઈને મસ્જિદ દરગાહના સર્વે માટે અરજી આપવી ન પડી હોત. ગિરિરાજસિંહે ઈવીએમને લઈને કોંગ્રેસ પર કર્યો કટાક્ષ. કહ્યું કે ઝારખંડમાં હેમંત સોરેને પદ ગ્રહણ કર્યું, ત્યાં તો ઈવીએમ બરોબર હતું કે નહીં? જ્યારે હારે છે ત્યારે ઈવીએમ અને જીતે છે ત્યારે ઈવીએમ નહીં. ગિરિરાજસિંહે કહ્યું કે ટુકડે ટુકડે ગેંગે મહારાષ્ટ્રની હારને સ્વીકારવી જોઈએ. મહારાષ્ટ્રમાં ગઠબંધનમાં કોઈ મતભેદ નથી, મુખ્યમંત્રી ભાજપના હશે. દાદરાનગર હવેલીમાં કરાઈ લોક જનશક્તિ પાર્ટીના 24મા સ્થાપના દિવસની ઉજવણી. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રામવિલાસ પાસવાનની એલજેપી સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે. હાલ જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં ગઠબંધનની સાથે બીજેપીનું છે શાસન. વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં હોબાળો. વીએમસીના અધિકારીઓ કામ ન કરતા હોવાના ભાજપના કોર્પોરેટર નિલેશ રાઠોડે આક્ષેપ કર્યા. કહ્યું, તમે કામ ન કરો અને લોકોની ગાળો અમારે ખાવાની. આરોગ્ય અમલદાર દેવેશ પટેલની મોટાભાગના કોર્પોરેટર નારાજ. કરોડોનું કૌભાંડ કરનાર મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા આજે પણ પોલીસ પકડથી દૂર. એજન્ટ સ્ટાફ સહિત 7 આરોપીઓ દબોચાયા. લોભામણી લાલચો આપીને 6,000 કરોડનું આચરાયું છે કૌભાંડ. બીઝેડ ગ્રુપના 7 આરોપીઓને કોર્ટમાં કરવામાં આવ્યા છે રજૂ. એક આરોપી સૂત્રધાર મયુર દરજીના 2 દિવસના રિમાન્ડ મંજૂર. આરોપી મયુર ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે રહી માલપુર ગ્રાહકો પાસેથી રોકાણ કરાવતો હતો. ગાંધીનગર બાદ મહીસાગરમાં પણ બીઝેડ ગ્રુપની ઓફિસ સામે આવી. લુણાવાડામાં મોડાસા રોડ ઉપર 2 વર્ષથી કાર્યરત છે બીઝેડ ગ્રુપની ઓફિસ. 4 થી 5 દિવસથી ઓફિસ ઉપર જોવા મળી રહ્યા છે તાળા. બીઝેડ ગ્રુપ કાંડમાં ધરપકડ કરાયેલા એજન્ટનો ફોટો આવ્યો છે સામે. એજન્ટ મયુર દરજીને ભૂપેન્દ્રસિંહે કાર ગિફ્ટમાં આપી હોવાનું સામે આવ્યું. ફોર્ચ્યુનર કારની ખરીદી સમયનો ફોટો મળી આવ્યો. ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો આરોપી સાથેનો વધુ એક ફોટો પણ સામે આવ્યો. સોશિયલ મીડિયા સામે આવ્યા ફોટો. બીઝેડ ગ્રુપ કાંડના આરોપી મયુર દરજી સાથે ફોટો વાયરલ. મયુર દરજીની સીઆઈડી ક્રાઇમ કરી છે ધરપકડ. મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા અંગે સૌથી મોટો થયો છે ખુલાસો. ખુદ ધારાસભ્ય કરી રહ્યા છે મહાઠગનું માર્કેટિંગ. બાયડના એમએલએ ધવલ ઝાલાએ પોન્ઝી સ્કીમનું કર્યું હતું માર્કેટિંગ. બીઝેડ ગ્રુપનું ભોપાળું બહાર આવતા આજે ધારાસભ્ય ધવલસિંહે કરી સ્પષ્ટતા. સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોને લઈને એમએલએ ધવલસિંહે શૈક્ષણિક સંસ્થાના ગ્રોથની વાત કરી હોવાનું આપ્યું છે નિવેદન. વિડીયોને મારી મચડીને અલગ રીતે બતાવવામાં આવ્યો હોવાનો પણ કર્યો છે દાવો. સાબરકાંઠાના ઝાલાનગરના ગામે ભૂપેન્દ્ર ઝાલાના ઘરે સીઆઈડી ક્રાઇમ ત્રાટકી. સતત 3જા દિવસે પણ સીઆઈડી ક્રાઇમના દરોડા. 3 વૈભવી કાર જપ્ત કરી ગાંધીનગર સ્થિત સીઆઈડી ક્રાઇમની ઓફિસે લવાશે. બીઝેડ ગ્રુપના કારણને લઈને નવો ખુલાસો. રોકાણકારોને 7 થી 18% સુધીના વ્યાજ આપવાની વાત કરી પૈસા ઉઘરાવતા. એજન્ટોને રોકાણ પર 5 થી 25% સુધી કમિશન આપતા. ભૂપેન્દ્રસિંહ ઝાલા રોકાણ લાવનાર એજન્ટોને મોંઘી ગાડી ગિફ્ટ આપતો. અરવલ્લીમાં બીઝેડ ગ્રુપ સામે સીઆઈડી ક્રાઇમની તપાઈ. માલપુરમાં બીઝેડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમને તાળા મરાયા. 5 લાખથી વધુ રોકાણકારોને લોભામણી લાલચો આપી 6,000 કરોડનું કરાયું છે કૌભાંડ. બીઝેડ ગ્રુપે કરેલી ઠગાઈ મામલે ન્યૂઝ 18ની ટીમ પહોંચી આરોપી મયુર દરજીની ઓફિસ અને ઘરે. આરોપીના ઘર અને ઓફિસ બંને જગ્યા પર જોવા મળ્યા તાળા. સીઆઈડી ક્રાઇમે મયુર દરજી નામના એજન્ટની કરી હતી ધરપકડ. જયંતિ સરદારા સંજય પાદરિયાના વિવાદ ઉપર ખોડલધારની પ્રતિક્રિયા. હસમુખ લુણાગરિયાએ કહ્યું કે સીસીટીવીના આધારે પોલીસ તપાસ કરશે અને જે પણ હશે તે સામે આવશે. સોશિયલ મીડિયા ઉપર પીઆઈ પાદરિયાને મળ્યું છે સમર્થન. સંજય પાદરિયા અને જયંતિ સરદારાના સીસીટીવી સામે આવતા ઉઠ્યા અનેક સવાલ. પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપરિયાએ કરી છે પોસ્ટ. કહ્યું, પીઆઈ સામે જીવલેણ હુમલાની કલમ લગાવી તે નિંદનીય. પીએનએસની કલમ અને સસ્પેન્શન બાદ પીઆઈ પાદરિયા સામે આવ્યા. પીઆઈ પાદરિયા અને સરદારા વચ્ચેની બબાલ મામલે તટસ્થ તપાસની રજૂઆત કરી. તપાસ અધિકારી બીજે ચૌધરીને સંબંધિત અરજી કરાઈ. પીઆઈ પાદરિયાએ કરેલી અરજીમાં જાનથી મારી નાખવાની ધમકીની વાતને ખોટી ગણાવી. શ્યામ પાટી પ્લોટના તમામ સીસીટીવી તપાસવા રજૂઆત કરાઈ. શ્યામ પાટી પ્લોટમાં હાજર તમામ લોકોની વિગતો તપાસ અધિકારીને આપવામાં આવી. જયંતિ સરદારા અને સંજય પાદરિયા વચ્ચે ચાલી રહેલા વિવાદને ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાળાએ દુઃખદ ગણાવ્યો. કહ્યું, બંને સામાજિક સંસ્થાઓ છે, તેમાં હરીફાઈ ન હોય. સમાધાન માટે તેમણે સરદાર ધામના ટ્રસ્ટીઓ સાથે વાત કરી.
મોરબીમાં પાટીદાર યુવકોની સામૂહિક રીતે ગન લાયસન્સની માંગણી. પાટીદાર સમાજના યુવકો કલેક્ટર કચેરી એકત્ર થયા. સમાજ સાથે થતા અન્યાય સામે સ્વરક્ષણ મેળવવા ગન લાયસન્સ આપવાની માંગ. મોરબીમાં 200 પાટીદારોએ બંદૂક માટે અરજી કરવાના મામલે એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલનું નિવેદન. કહ્યું, સ્વરક્ષા માટે હથિયાર માંગવું એ ખોટું નથી. પોલીસે ચકાસણી કરીને લાયસન્સ આપવું જોઈએ. મોરબીમાં પાટીદાર યુવાઓને ગન લાયસન્સની માંગ મામલે કાંતિ અમૃતિયાએ કોંગ્રેસ આગેવાન મનોજ પનારા સામે સાધ્યું છે નિશાન. ચૂંટણી પહેલા સમાજને ગુમરાહ કરવાનું ષડયંત્ર ગણાવ્યું.